બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હવે નજીકના જ દિવસમાં એટલે કે કાલે કૃષ્ણ જન્માષ્ટમી આવી રહી છે. તો આપ સર્વજનોને જન્માષ્ટમી નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ તેમજ મંગલ બધાઈ. શ્રીમદ ભાગવતની અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણનું જે પ્રાગટ્ય નું વર્ણન આવે છે, આજે આપણે એના વિશે સત્સંગ કરીશું. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન કૃષ્ણ પરબ્રહ્મ પૂર્ણ પરમાત્મા છે. શ્રીમદ ભગવદ ગીતામાં પણ ભગવાને કહ્યું અને ભાગવતમાં પણ કહ્યું. તો અહીંયા પરીક્ષિત સુખદેવજીને પ્રશ્ન કરે છે કે મારા જે પૂર્વજો છે, ભીષ્મ આદિ એવા જે કૌરવો પણ જે છે, એ કૌરવ રૂપી જે સૈન્ય સમુદ્ર છે એમાં કોઈ પણ પડે તો એનો બચાવ શક્ય નહોતો. શબ્દ વાપર્યો છે તિમિ. તિમિ જેવું મત્સ્ય, એ મત્સ્ય 100 યોજન જેટલું વિશાળ, સમુદ્રમાં 100 યોજન જેવું વિશાળ છે અને એને પણ ગળી જાય એવું, એટલે કે 100 યોજન કરતા પણ જો વધારે મોટું એવા સમુદ્રની અંદર, કૌરવ રૂપી સૈન્ય સમુદ્રની અંદર, એ યુદ્ધની અંદર જો કોઈ પણ પ્રવિષ્ટ થાય તો એનો નાશ નિશ્ચિત જ હતો. તો એવા યુદ્ધ દરમિયાન પાંડવોની રક્ષા કરનાર ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર કહો. અને એ રક્ષા પણ કેવી રીતે કરી? તો કે છે ભગવાન શ્રી કૃષ્ણની ચરણ કમલ રૂપી જે નૌકા છે એનો આશ્રય કરીને એ જે સમુદ્ર છે એને ગાયના વાછરડાના પગ જેટલો બનાવીને જે તરી ગયા, એવા ભગવાન વિશે અમને કહો. ફરીથી કહ્યું, અંતર્બહિ પુરુષકાલ રૂપૈહિ, કે જે ભગવાન અંતર્મુખી જનોને મુક્તિ આપે છે. અંતર્મુખ એટલે જેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયોથી હટીને હૃદયમાં રહેલા પરમાત્મા તરફ કે ભગવત સ્વરૂપ તરફ વળેલી છે, એ અંતર્મુખ જન છે. અને જે બહિર્મુખ જન છે કે જેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયો તરફ વળેલી છે, તો એવા બહિર્મુખ જનોને કાળ સ્વરૂપે જે પામે છે, એવા બહિર્મુખ જનોને જે કાળ સ્વરૂપે ભાસે છે, તો એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર વિશે કહો. જેમણે મારી રક્ષા કરી હતી એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર વિશે કહો. ત્યારે સુખદેવજી ઉત્તર આપતા કહે છે, પરીક્ષિત, તમારો આ જે પ્રશ્ન છે એ સર્વ પ્રશ્નોમાં ઉત્તમ પ્રશ્ન છે. જ્યારે કંસ આદિ અસુર અને અન્ય અસુરોના ત્રાસથી આ પૃથ્વી આક્રંદ કરતી ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી પાસે ગઈ, ત્યારે બ્રહ્માજી અને અન્ય દેવતાઓ ક્ષીર સાગરના કિનારે જાય છે અને ત્યાં પુરુષ સૂક્તથી ભગવાનનું પૂજન કરે છે, ભગવાનની સ્તુતિ કરે છે. અને ત્યારે દેવતાઓ પણ કહે છે કે આપ જ
વ્રજના અધિનાયક છો, આપ જ રાધાના પ્રાણ વલ્લભ છો, આપ જ ગિરિરાજપતિ છો અને આપ જ ગોપાલ વેશ કૃત્ય નિહાર વીલ, ગોપાલ વેશ કૃત નિત્ય વિહાર લીલ. આપ ગોપાલના વેશમાં જ અવતરિત થઈને લીલાઓ કરો છો અને એ લીલાઓથી ગોપજનોને, વ્રજાંગનાઓને આપ સુખ આપનારા છો. આપ જ ગોવર્ધનધારી છો. તો હવે જેણે ધર્મને ધારણ કર્યો છે એવી જે પૃથ્વી છે, એ પૃથ્વીની સ્થિતિ અત્યારે કથળી રહી છે, તો આપ એ અધર્મથી આ પૃથ્વીને મુક્ત કરો. એવી જ્યારે સ્તુતિ કરવામાં આવી ત્યારે આકાશવાણી થઈ છે. આકાશવાણીમાં કહ્યું, વેદામે વચનમ વિપ્રા મુખમ ગાવસ્તનુર્મમ અંગાની દેવતાયો યમ સાધવો યસવો રદી. કે આ વેદ એ મારું વચન છે, વિપ્ર એ મારું મુખ છે, બ્રાહ્મણ મારું મુખ છે, ગાય મારું શરીર છે, આ દેવતાઓ મારા અંગ છે. અને જે સાધુ પુરુષ એટલે કે જે સ્વધર્મ નિષ્ઠ છે, પોતાના વર્ણાશ્રમ ધર્મમાં સ્થિત થઈને જે ભગવાનની ભક્તિ કરી રહ્યા છે નિષ્કામ ભાવથી, નિષ્કપટ હૃદયથી, એવા સાધુ પુરુષો તો મારા પ્રાણ છે. અને જ્યારે એમને સંકટ પહોંચે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, આજે ગીતામાં કહ્યું એ પ્રમાણે જ્યારે ધર્મને હાનિ પહોંચે છે ત્યારે હું મારા અંશ સહિત અવતરિત થઉં છું. ફરીથી કહ્યું, સયાવ દુર્વ્યાભરમીશ્વરેશ્વર સ્વકાલ શક્ત્યા શપયંશ્ચરેદ ભુવિ. કે ઈશ્વરોના પણ ઈશ્વર જ્યાં સુધી આ પૃથ્વી પર વિચરે, એટલે કે હું જ્યારે આવું અને જ્યાં સુધી વિચરણ કરું ત્યાં સુધી હે બ્રહ્માજી આદિ દેવતાઓ આપ પણ અનેક રૂપે પ્રગટ થાવ અને મારી લીલામાં સહાયક થાવ. દેવાંગનાઓને પણ કહ્યું, ઉદ્ધવ, સાત્યકી, સાંબ વગેરેને કહ્યું. દેવાંગનાઓ એટલે કે જે અષ્ટપટરાણી છે, લક્ષ્મી, પાર્વતી આદિ, એ પણ રૂકમણી રૂપે અને અનેક રૂપે અહીંયા પ્રગટ થાય છે, એવી આજ્ઞા કરી છે. ફરીથી કહ્યું કે વસુદેવ ગ્રહે સાક્ષાત ભગવાન પુરુષ પરહ. હું વસુદેવજીને ત્યાં ભગવાન તરીકે અવતરિત થઈશ. હવે આ વસુદેવજી કોણ છે? તો ભગવાન માંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, બ્રહ્માજીમાંથી અત્રિ ઋષિ, અત્રિમાંથી ચંદ્રની ઉત્પત્તિ થાય છે અને એ ચંદ્રવંશ કહેવાય છે. એ ચંદ્રવંશમાં આગળ જતા પુરુરવા, અને એ પુરુરવા આગળ જતા યયાતિ, અને એ યયાતિમાં આગળ જતા યદુ, એ યયાતિમાંથી યદુ, અને એ યદુથી આગળ જતા મધુ, વૃષ્ણિયો અને યદુ. વૃષ્ણિયો કહેવાયા, મધુ માધવો કહેવાય અને યદુ યાદવો કહેવાયા. અને એ યદુમાં આગળ જતા શરિયાતી, અને એમાં આગળ જતા અંધક. એ અંધકના બે દીકરા, પ્રથમ પુત્ર કુકર અને બીજો ભજમાન. જે કુકર છે એના ઉગ્રસેન અને દેવક થયા. ઉગ્રસેનને ત્યાં કંસ અને દેવકને ત્યાં દેવકીજી અને અન્ય 6 બેન. જ્યારે ભજમાનને ત્યાં શૂરસેન અને શૂરસેનથી, ભજમાનને ત્યાં આગળ જતા શૂરસેન અને શૂરસેનથી વાસુદેવજી પ્રગટ થયા છે. અને એ વાસુદેવજી જ્યારે પ્રગટ થયા ત્યારે આકાશમાં નગારાનો નાદ થયો છે, દુંદુભીનો નાદ થયો છે. એટલા માટે એમનું એક નામ આનક દુંદુભી પડ્યું, કારણ કે અહીંયા જ ભગવાનનું અવતરણ થવાનું હતું. તો એ વસુદેવજીએ દેવકના કન્યા દેવકી સાથે વિવાહ કર્યા છે.
અને ત્યાં ભગવાનનું અવતરણ થવાનું છે. નહીં કેવળ દેવકી, બટ દેવકીની પણ જે બીજી 6 બેન છે એની સાથે પણ વસુદેવજીના લગ્ન થયા છે. ફરીથી કહ્યું, વાસુદેવ કલાનંત સહસ્રવદન સ્વરાટ. એ જ વસુદેવજી એ દેવની બીજી પત્ની રોહિણી, જે દેવકીની નાની બેન છે, ત્યાં મહારાજ અંશથી ભગવાન અનંત સહસ્ત્ર શીશ ધરાવતા બલરામજી પ્રગટ થશે. ફરીથી કહ્યું, આદિષ્ટા પ્રભુણાંશેન કાર્યાર્થે સંભવિષ્યતિ. જે માયા છે, જે મારી માયા છે, કે જે લોકોને સંમોહન કરે છે, એ પણ ભગવદ લીલાના સંપાદન માટે વ્રજમાં પધારશે. આમ આવી આજ્ઞા કરી અને ત્યારે બ્રહ્માજી અને આદિ દેવતાઓએ પૃથ્વીને સાંત્વના આપી છે, આશ્વાસિત કરી છે કે જો હવે તારી ધરા જે છે એ તો ભગવાનના ચરણ કમલથી અંકિત થવાની છે. તું કેટલી ભાગ્યશાળી છે કે સાક્ષાત ભગવાન અહીંયા પ્રગટ થવાના છે. હવે મથુરામાં શૂરસેનનું રાજ્ય છે. હવે અહીંયા મથુરાની વ્યાખ્યા નહીં કેવલ શ્રીમદ ભાગવતમાં પણ અન્ય વૈષ્ણવ ગ્રંથોમાં પણ મથુરા મંડળ, જે માથુર મંડળ જે કહેવાય, મેં સૌથી પહેલા કહ્યું કે ભગવાન ગિરિરાજપતિ છે, મથુરાના સ્વામી છે, વૃંદાવનના સ્વામી છે. આ બધું કેમ કહ્યું? એનું કારણ છે આ જે વ્રજની ભૂમિ છે એની અધિક મહિમા છે. મથુરા ઉપનિષદોમાં કહ્યું છે કે જ્યાં જ્ઞાન યોગ કે ભક્તિ યોગથી સર્વ જગતનું મંથન થઈને જે સારરૂપી કૃષ્ણ તત્વ જે પ્રાપ્ત થાય છે ને, જે જ્યાં સદાય સન્નિહિત હોય છે, જ્યાં જેનો સદાય નિવાસ હોય છે, એ મથુરા છે. પુરાણોમાં, વૈષ્ણવ ગ્રંથોમાં કહ્યું કે આ જે વ્રજની ભૂમિ છે એ તો તીર્થરાજ પ્રયાગથી પૂજિત થયેલી છે. માથુરમ મંડલમ દિવ્યમ તીર્થરાજેન પૂજિતમ. અને વેદોમાં જ્યારે પૃથ્વીની સૃષ્ટિની ઉત્પત્તિ વિશે અને ભાગવતમાં પણ જ્યારે સમજાવવામાં આવે છે કે આ વૃક્ષ છે, આ વૃક્ષાદિ જે છે એ પૃથ્વીનું એક કાર્ય છે, પૃથ્વીમાંથી ઉત્પન્ન થયેલા છે. એ પૃથ્વીનું પણ અભિમાન દૂર ભગવાને વ્રજની ભૂમિ દર્શાવીને કર્યું છે. એટલે પૃથ્વી દ્વારા પણ જે પૂજિત થયેલી છે એવી વ્રજની ભૂમિ છે કે જ્યાં સદા આનંદ પરમાનંદ છે. તો ત્યાં જ્યારે વસુદેવ અને દેવકીના વિવાહ થયા ત્યારે રથમાં બેઠેલા કંસને, એ જ્યારે સારથી રૂપ હતો અને જ્યારે રથ હંકારી રહેવાની શરૂઆત કરી ત્યારે જ આકાશવાણી સંભળાઈ, હે દુષ્ટ કંસ, જેને તું લઈ જઈ રહ્યો છે, તારી બેન છે, એના 8મા ગર્ભથી તારું મૃત્યુ થવાનું છે, તારો વધ થવાનો છે. આ સાંભળતાની સાથે જ કંસ ભયભીત થઈ ગયો છે અને ક્રોધે પણ ભરાયો છે. હાથમાં તલવાર ઉગામી છે. જે દેવકી એને આ ઘટના પહેલા અતિશય પ્રિય હતી, પ્રાણ પ્રિય હતી, એ અત્યારે એને મૃત્યુ સમાન ભાસી રહી છે, શત્રુ સમાન ભાસી રહી છે. સ્ત્રીનો વધ થાય નહીં છતાં પણ સ્ત્રીના કેશ પકડ્યા છે, દેવકીના કેશ પકડ્યા છે. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં, હિન્દુ વૈદિક સનાતન સંસ્કૃતિમાં ગ્રંથો પોકારીને કહે છે સ્ત્રીના કેશને સ્પર્શ થાય નહીં. રાવણે સ્પર્શ કર્યા હતા માં સીતાના, દુશાસને સ્પર્શ કર્યા હતા દ્રૌપદીના, અને અહીંયા કંસે દેવકીના સ્પર્શ કર્યા છે. અને 3 નો કેટલી ભયાનક રીતે વધ થાય છે એ આપણે બધા જાણીએ છીએ. એનું સન્માન છે, કેશ એનું સન્માન છે. સ્ત્રીથી કેશ ક્યારે ખુલ્લા પણ ન રખાય. આજકાલ લોકો ખુલ્લા રાખીને ફરે છે. સ્ત્રીથી ક્યારે પોતાના કેશ કપાવાય નહીં.
એક જ વખત જ્યારે વિધવા થાય ત્યારે પોતાના કેશ એ ઉતારતી હોય છે. કેશનું એટલું મહત્વ છે. ડોંગરીજી મહારાજ વારંવાર કહેતા, સ્ત્રીના કેશ સામે જોવું પણ નહીં. સ્ત્રીના કેશમાં કામ વસેલો છે. કામ શાસ્ત્રમાં પણ આનું વર્ણન આવે છે. આટલી મર્યાદાઓ છે, તો અહીંયા કંસે મર્યાદા તોડી છે. ત્યારે વસુદેવજીએ કુલ 9 શ્લોકથી સમજાયું. પહેલા તો કહ્યું, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યેર્થે ન ત્વમ શોચિતુમ અર્હસી, કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, એનો પ્રતિકાર ન થઈ શકે, અને પ્રતિકાર કરો તો પણ વ્યર્થ છે. એટલા માટે ત્યાં કોઈ શોક કે મોહ કરવા જેવો નથી. કંસને ત્યાં સુધી વેદાંતમાં ઉપનિષદોમાં જે જીવ શરીર બદલે ત્યાં સુધી તત્વથી સમજાવવામાં આવ્યું કે જીવ આવી રીતે દેહ છોડે છે, નવો દેહ પ્રાપ્ત કરે છે, આ શરીર પંચ મહાભૂતોનું બનેલું છે, આત્મા અમર છે, બધું જ સમજાવ્યું. પણ જેની મતિ ભ્રષ્ટ થઈ હોય, જેનો કાળ આવી ગયો હોય, એને સદબુદ્ધિ સૂઝતી નથી. નડિયાદ સંતરામ મંદિરમાં પાછળ એક સુવાક્ય લખ્યું છે, ઈશ્વર લાકડી મારીને કદી સજા કરતો નથી, એ પ્રથમ બુદ્ધિ બગાડે છે, બુદ્ધિ હરી લે છે. મતિપતિ મુકુંદ, ક્ષતિપતિ મુકુંદ. બુદ્ધિ આપવા વાળો પણ મુકુંદ છે અને હરી લેવા વાળો પણ મુકુંદ છે. તો અહીંયા આટલું સમજાવવા છતાં સામ દામ દંડ ભેદ બધું અપનાવ્યું, પણ જ્યારે કંસ ન માન્યો ત્યારે વસુદેવજીએ કહ્યું કે જા, મારા જેટલા પુત્રો થશે તને બધા પુત્રો હું અર્પણ કરી દઈશ. આવી હૈયા ધારણા આપી છે. અને ત્યારે કંસને ટાઢક વળી છે કે ના, હવે વિશ્વાસ કરવા યોગ્ય છે, હું હવે અજય છું, હું પુત્રોનો વધ કરી દઈશ. હવે અહીંયા શ્રીમદ ભાગવતમાં જે પ્રમાણે વર્ણન આપ્યું છે એમાં વસુદેવજી જે નિડરતા બતાવી છે, જે અભયતા દર્શાવી છે, એ ધન્ય છે. આજે સામાન્ય માણસ ઉપર આવી વિપત્તિ આવે તો ડરીને સરેન્ડર કરી દે, બધું સમર્પણ કરી દે, કાં તો ભયથી જ એનું મૃત્યુ થાય. અહીંયા આ સંવાદ દરમિયાન, કંસ સાથેના સંવાદ દરમિયાન ભયની લેશ માત્ર સુદ્ધા નથી. મુખ ઉપર બિલકુલ નિર્ભયતા. એ નિર્ભયતા કેમ છે? તો પૂર્વ જન્મકૃત જેણે ભક્તિ કરેલી છે, ભગવાનની જેની પણ કૃપા છે, જેને જ્ઞાન છે, એ જ્ઞાન જેના આચરણમાં છે, એવા વસુદેવજી. તો એ વસુદેવજી અને દેવકીને નજરકેદ કરવામાં આવે છે. અને એમ પ્રથમ પુત્ર થયો. દેવકીએ હૃદયથી ચાંપી દીધો છે પોતાના પુત્રને. પોતાનું વાલ સોયું બાળક, તાજું જન્મેલું બાળક, આજે કોને આપવાનું મન થાય? વસુદેવજીએ કહ્યું, હું વચનથી બંધાયેલો છું. હાથમાંથી લઈ લીધું છે. વસુદેવજીએ ખબર કરી છે. કંસને શું સૂઝ્યું? કંસે કહ્યું, મારે આ બાળકને મારવું નથી. 8મો બાળક મારો શત્રુ છે, મારે આને મારવો નથી. હું શું કામ હત્યારો બનું? ત્યારે જ નારદજી પ્રગટ થાય છે. નારદજીને લોકો ખરાબ દ્રષ્ટિથી જુએ છે. લોકો એમને ક્લેશ પ્રિય કહે છે, પણ ખરેખર એ એવું સ્વરૂપ નથી. અહો નારદ ધન્યોસી વિરક્તાનામ શિરોમણિ. વિરક્તોમાં પણ જે શિરોમણી છે,
સદા શ્રી કૃષ્ણ દાસાનામ, જે ભગવાન શ્રી કૃષ્ણનો સદાય દાસ છે. બ્રહ્મવાદીઓ જોડે પણ જે નારદજી હરે ફરે છે અને શ્રેષ્ઠ ભક્તો જોડે પણ નારદજીનું જ્યાં વિચરણ થાય છે એ નારદજી છે. રાક્ષસોની મધ્યમાં પણ નિડરતાથી જે જઈ શકે એ નારદજી, એ નારદજી જ્યારે કહે છે કે કંસ તું મૂર્ખામી કરે છે, દેવોને તું ઓળખતો નથી, દેવાનામ મામતો ગતિ, દેવોની ગતિ ઉલટી હોય છે. આ તો 8મું છે, 8મું બાળક કહ્યું તમને આકાશવાણીમાં, પણ ઉલટી ગતિ હોય છે દેવોની. ઉલટાથી ગણો તો આ પણ 8મું થઈ શકે. કેમ આવું કહ્યું? આવી રીતે કેમ કાન ભંભેરણી કરી? કારણ એ છે કે પુણ્ય ઘણું બધું હતું. કંસનું પૂર્વજન્મનું પુણ્ય ઘણું બધું હતું. ભગવદ લીલામાં વિલંબ થઈ રહ્યો હતો અને આ બધું વિચારતા ફરીથી કહ્યું કે આ જે બધી તમને આ નંદરાયજી અને આ વસુદેવજીની જે સૃષ્ટિ દેખાઈ રહી છે, કોઈ સૃષ્ટિ એ રૂપે નથી. આ તો સાક્ષાત દેવો છે અને અસુરોનો પરાભવ કરવા માટે, એમને પરાસ્ત કરવા માટે, એમનો વધ કરવા માટે વિશેષ રૂપે ભગવાનનો આ ઉદ્યમ છે. જ્યારે આવું સત્યતાથી વિગત કર્યા ત્યારે કંસ ક્રોધે ભરાયો છે. જે કંસ પહેલા બાળકને મારવા તૈયાર નતો, એણે એક પછી એક એમ 6 પુત્રોનો વધ કર્યો છે. એણે ઉગ્રસેનને કેદ કરી લીધા, પોતાના પિતા. યાદવો ગભરાઈ ગયા. જે અન્ય યાદવ રાજાઓ હતા અન્ય દેશોમાં ચાલ્યા ગયા. અને ત્યારે અહીંયા ભગવાને યોગ માયાને કહ્યું છે કે તમારે પહેલું કામ એ કરવાનું છે કે આ જે 7મો ગર્ભ દેવકીને રહેશે એને દેવકીના ઉદરમાંથી ખેંચીને રોહિણીના ઉદરમાં પધરાવવાનું છે. અને તમારે પોતે વ્રજમાં પધારવાનું છે યશોદાજીને ત્યાં, અને હું પોતે દેવકીનું પુત્રત્વ ધારણ કરીશ. અથાહમેંશમ ભાગેન દેવક્યા પુત્રતામ શુભે અથ અહમ અંશ ભાગેન. અહીંયા ઘણા લોકોએ બહુ જ વિસ્તૃત ચર્ચા કરી છે. પોતાના અંશથી પરિપૂર્ણ રૂપે હું દેવકીનું પુત્રત્વ ધારણ કરીશ. અંશ રૂપેણ. કયા અંશથી? સામાન્ય અંશથી નહીં, પરિપૂર્ણ ષડ ઐશ્વર્ય સહિત. જે માયાનું નિરીક્ષણ કરે છે એવા ભગવાન શ્રી કૃષ્ણ, જે તણખલાથી માંડીને બ્રહ્માદિ આદિના જે સ્વામી છે, જે સત્વરજસ તમસ ગુણોના સ્વામી છે, જે પુરુષ અને પ્રકૃતિથી પર છે, જે સર્વનિયંતા છે, જેને વેદોમાં ઈશ્વર કહેવામાં આવે છે, એ સાક્ષાત ભગવાન રૂપે ષડૈશ્વર્ય. ષડૈશ્વર્ય શું છે? તો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણ જે હોય, આ 6 ગુણ જેનામાં એક સાથે અને મહત પરિણામ, પરમ મહત પરિણામ. 4 પરિમાણ હોય. એક ઓછું, મિનિમમ, લઘુ કહેવાય, મિનિમમ ઓછામાં ઓછું, અણુમાં અણુ સમાન. બીજું મધ્યમ, બીજું છે મધ્યમ, ત્રીજું છે મહાન, મોટું, અને ચોથું છે પરમ મહાન. તો જે આ ષડ ઐશ્વર્ય છે, આ જે 6 ગુણો કયા, એ એના પરમ મહાન સ્વરૂપમાં વિથ મેક્સિમમ કેપેસિટી એક જ વ્યક્તિમાં, એક જ પુરુષમાં જ્યારે બિરાજતા હોય એને ભગવાન કહેવાય. તો એ ષડ ઐશ્વર્ય પુરુષ રૂપે, સર્વનિયંતા રૂપે હું પ્રગટ થઈશ. અને કહ્યું આ ભગવદ લીલા સંપાદનમાં જે તમે સહાય કરો છો એના કારણે તમારા મંદિરો બનશે, લોકો તમને પૂછશે, પૂજન કરશે, વિધિવત પૂજન કરશે, નૈવેદ્ય સહિત આપને ભોજન ધરાવાશે.
પુત્ર કામના માટે લોકો આપને ત્યાં આવશે અને આપ શારદા, અંબિકા, કૃષ્ણા, કન્યકા, માધવી આવા અલગ અલગ નામોથી આપ પૂજાશો. ઘણા લોકો એવું કહે છે કે માતાજીને ના પૂજાય, એ તો માયાનું સ્વરૂપ છે. જો એવું જ હોત તો ભગવાને અલગ અલગ નામ કેમ કયા હોત? અલગ અલગ નામ આપ્યા છે. અલગ અલગ નામ પ્રમાણે એમનું અલગ અલગ મહત્વ છે. ભદ્રકાલી, ભદ્ર એટલે જે મંગળ કરે છે, ભદ્રકાલી. દુર્જનોથી જે રક્ષા કરે છે, જે દુર્ગતિ અટકાવે છે, જે નિગ્રહ કરે છે. અને વેદમાં પંચ પરમેશ્વરમાં પણ જે એક શક્તિ સ્વરૂપા છે એવી સાક્ષાત આ શક્તિનો ઉલ્લેખ અહીંયા કર્યો છે. તો આમ આજ્ઞા કરીને દેવકીજીને 7મો ગર્ભ રહ્યો છે અને જે પ્રમાણે યોગમાયાને આજ્ઞા કરી હતી એ જ પ્રમાણે યોગમાયાએ કાર્ય સંપાદન કરતા રોહિણીના ગર્ભમાં પધરાવી દીધા છે. અહીંયા મથુરામાં હાહાકાર મચી ગયો કે દેવકીનો 7મો ગર્ભ હર્ષ શોક વિવર્ધન, હર્ષ ઉત્પન્ન કરવા વાળો અને શોક આપવા વાળો પણ થયો. પણ ત્યાં ગોકુળમાં શું થયું? ત્યાં 5 દિવસ પછી, કેવલ ગર્ભ ઠેરવાના 5 દિવસ પછી ગર્ગ સંહિતા પ્રમાણે ભાદ્રપદ શુક્લ ષષ્ઠી સ્વાતિ નક્ષત્ર અને બુધવારે બલરામજીનું પ્રાગટ્ય થયું છે. યોગીઓ જેમાં રમણ કરે છે અથવા તો જે પોતાના ગુણોથી બધાને રમણ કરાવે છે, બધાના મનનું રંજન કરે છે, એટલા માટે બલરામ કહેવાયા, રામ કહેવાયા, રામ. અને બળવાનોમાં અધિક છે એટલે બલરામ કહેવાયા. અને શેષ કેમ શેષ કહેવાયા? તો જ્યારે પ્રલય આવે ત્યારે આ પ્રકૃતિનો જ્યારે આખી પૃથ્વી સહિત જ્યારે પ્રકૃતિનો લય થાય ત્યારે જે શેષ રૂપે રહે છે, અશેષમાં પણ જ્યારે શેષ રૂપે રહે છે એ બલરામ, એ શેષ. વાસ્તવિક રીતે બલરામજીનું વર્ણન વેદોમાં રુદ્ર તરીકે કરવામાં આવ્યું છે. શિવજી અને બલરામજી બંનેમાં કોઈ અંતર નથી. જે દેહ અને આત્માને બાંધે છે, જોડે છે, એને પણ બલરામજી કહેવાય. એને પણ આપણો જે 4 તત્વ છે, અંતઃકરણના 4 તત્વો છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એમાં અહંકારના જે ઉપાસ્ય દેવતા છે રુદ્ર, એ જ સંકર્ષણ. અને આ એ જ સંકર્ષણ એટલા માટે નામ પડ્યું કે દેવકીના ગર્ભમાંથી યોગ માયા દ્વારા સંકર્ષણ કરીને રોહિણીના ઉદરમાં જ્યારે સ્થાપિત કરવામાં આવ્યા એટલે સંકર્ષણ. આ એ જ સંકર્ષણ છે કે જેણે સમસ્ત બ્રહ્માંડને પોતાની જે સહસ્ત્ર ફણાઓ છે એની એ ફણાના એક ભાગ ઉપર આ પૃથ્વીને ધારણ કરી છે, અંશ માત્રથી. એ બલરામજી છે. એનું અપમાન ન થાય. બલરામજીના ચરિત્રને સમજવું એના માટે ભક્તિ જોઈએ, હૃદય જોઈએ, ગ્રંથોનો અભ્યાસ જોઈએ અને એ પ્રમાણે એની કૃપા જોઈએ. દાઉ ભૈયા કહેવાય છે વ્રજમાં. એનું સ્મરણ માત્ર કરવાથી શત્રુઓનો નાશ થાય છે. નાશનો એક અર્થ ન દર્શને, જે હોય છતાં પણ આપણને એના દર્શન ના થાય અથવા એના દ્વારા આવતું વિઘ્ન આપણને અડે નહીં. એક અર્થ એ પણ થાય.
તો અહીંયા બલરામજીનો જન્મ થયો છે અને નંદરાયજીએ કેટલાય લાખો ગાયોનું દાન કર્યું છે, જાત કર્મ સંસ્કાર કરાવ્યા છે અને વ્રજમાં આનંદ આનંદ થઈ ગયો છે. પણ અહીંયા મથુરામાં શોક. હવે ભગવાન કૃષ્ણના પ્રાગટ્યનો અવસર આવ્યો છે. ભગવાન અપી વિશ્વાત્મા ભક્તા નામ ભયંકર આવિવેવાંશ ભાગેન મન આન કદુંદુભે. સૌ પ્રથમ ભગવાન વસુદેવજીના મનમાં આવિર્ભાવ પામ્યા. શબ્દ વાપર્યો છે આવિર્ભાવ. સાંભળજો, ભગવાનની ઉત્પત્તિ કેવી રીતે છે. સામાન્ય મનુષ્યની જેમ ભગવાનની ઉત્પત્તિ નથી. એના કારણે જ લોકોને ભગવાનનું મહત્વ ખબર પડતું નથી અને કહે છે કે આ તો સામાન્ય માણસ. સામાન્ય કેવી રીતે ઉત્પત્તિ થઈ? વસુદેવજીના મનમાં આવિર્ભાવ પામ્યા છે. આવિવેવાંશ ભાગે ન, એ જે પેલા દેવક્યામાં જે કહ્યું કે દેવકીમાં હું અંશ સહિત પ્રગટ થઈશ, એવી રીતે અહીંયા વસુદેવજીના મનમાં સૌ પ્રથમ આવિર્ભાવ થયો. અને કેવા ભગવાન? વિશ્વાત્મા ભક્તા નામ અભયંકર. સમગ્ર વિશ્વના આત્મા છે. સર્વભૂત સર્વ બ્રહ્માંડના અંદર આત્મા રૂપે રહેલા, દરેક જણના હૃદયમાં રહેલા ભગવાન, આત્મા રૂપે હૃદયમાં રહેલા ભગવાન. એ ભગવાન સ્વયં પોતાનું નિજ રૂપ પરિપૂર્ણ રૂપે વસુદેવજીના મનમાં પ્રવિષ્ટ થાય છે. ભક્તા નામ અભયંકર. ભક્તોને શેનાથી ત્રાસ થાય? ભક્ત હોય એને દુઃખ શેનાથી થાય? સંસારથી ભય થાય ભક્તોને. અરે રે, જો મારી સંસારમાં ગતિ થશે તો હું ભગવાનને ભૂલીશ, મારો આ જન્મ બગડશે. તો ભગવાનના દર્શન માત્રથી, ભગવાનના સ્મરણ માત્રથી જેનો સંસાર દૂર થાય છે, એવા ભક્તા નામ અભયંકર એ વસુદેવજીના મનમાં પ્રવિષ્ટ થયા, આવિર્ભાવ પામ્યા. અને પછી વસુદેવજીએ શું કર્યું? તો દેવકીને વૈદ્ય દીક્ષા. તતો જગન્મંગલમાચ્યુતાંશમ સમાહિતમ શૂરસુતેન દેવી દધાર સર્વાત્મ આત્મભૂતમ કાષ્ઠા યથાનંદકરમ મનસ્તઃ. જેમ શક્તિપાત કરે ને ગુરુ લોકો, ગુરુ હોય ને એ આશીર્વાદ કેવી રીતે આપે? એક તો પીઠ થપથપાવે, પીઠ ઉપર મૂકે હાથ, એક મસ્તિષ્ક ઉપર મૂકે, એક આંખથી શક્તિપાત કરે. એવી રીતે અહીંયા વૈદ્ય દીક્ષા જેને કહેવાય, સંસ્કૃતમાં અહીંયા સમાહિતમ શબ્દ વાપર્યો છે. દેવકીને, કેવી દેવકીને? પ્રકાશમાન થતી દેવકી છે. આંખોથી જ પોતાના મનમાં રહેલા ભગવાન શ્રી કૃષ્ણનું સંક્રમણ આંખોથી જ દેવકીમાં કર્યું. અને કેવા ભગવાન? તતો જગન્મંગલમ અચ્યુતાંશ. જગતના મંગલ સ્વરૂપે, જે જગતના મંગલ સ્વરૂપે પધારી રહ્યા છે. અચ્યુતાંશ, જે પેલા જે ષડ ઐશ્વર્ય સમજાવ્યા એની સાથે પૂરેપૂરા ભગવાન દેવકીના મનમાં પ્રગટ થયા છે. દધાર સર્વાત્મકમ આત્મભૂતમ. સર્વાત્મકમ કે જે સર્વ જનોના હૃદયમાં છે અને પોતાનામાં પણ પહેલેથી રહેલા જ છે. એટલે શબ્દ વાપર્યો કાષ્ઠા યથાનંદ કરમ મનસ્તઃ. પૂર્વ દિશા જે છે એમાં ચંદ્રોદય જ્યારે થાય ત્યારે વિશ્વ ઉપર આનંદ છવાઈ જાય. એ ચંદ્ર શું કરે? પોતાના કિરણોથી આનંદ, શીતળતા પ્રસરાવે અને પૂર્વ દિશા આનંદિત થઈ જાય. એવી જ રીતે દેવકીની સ્થિતિ થઈ. કાષ્ઠા યથાનંદ કરમ મનસ્તઃ. લાકડામાં અગ્નિ પહેલેથી જ રહેલો હોય છે અને પછી જ્યારે એક લાકડાને બીજા લાકડા સાથે કે પછી કે મંત્રથી કે પછી માચિસથી જ્યારે પ્રગટાવવામાં આવે
ત્યારે લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. શું એ અગ્નિ બહારથી આવે છે? ના, એ લાકડામાં પહેલેથી જ રહેલો છે. એવી રીતે દેવકીમાં પણ પહેલે આત્મા રૂપે ભગવાન રહેલા છે અને અહીંયા વિશિષ્ટ સ્વરૂપે ભગવાન સાક્ષાત પ્રગટ થયા છે. બહુ જ મહત્વનો શ્લોક છે આ. એવી રીતે આપણા હિન્દુ વૈદિક સનાતન ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણની ઉત્પત્તિ સાંભળવા જેવી છે. વિશિષ્ટ લીલા કરવા માટે વિલક્ષણ શ્રી વિગ્રહ જેણે ધારણ કર્યો છે એ શ્રી કૃષ્ણ. એવા ભગવાન જ્યારે તમે મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે તમે મૂર્તિના દર્શન કરવા જાઓ એવો શબ્દ ન વાપરો, એના માટે શબ્દ વાપરો શ્રી વિગ્રહ. તિરુપતિ બાલાજી જાઓ, નાથદ્વારા જાઓ, દ્વારકાધીશ જાઓ, આ બધા ભગવાનના શ્રી વિગ્રહ કહેવાય છે. કેવલ કાષ્ટ કે પથ્થરની પ્રતિમા મૂર્તિ નથી. એ શ્રી વિગ્રહ કહેવાય છે કે જેનું અવતરણ સાક્ષાત થયું છે. અહીંયા ભગવાન સાક્ષાત પ્રગટ થયા છે અને એ વખતે દેવતાઓ વિશેષ કરીને સ્તુતિ કરવા માટે પધારે છે. તો જે દેવકીનું તેજ હતું ને આ ગર્ભના કારણે, આમ તો ખરેખર જ્યારે વસુદેવજીએ ધારણ કર્યા ત્યારે તો સૂર્ય અગ્નિ જેવું તેજ થઈ ગયું, કોઈ એમને જોઈ ન શકે. પણ જ્યારે દેવકીનું તેજ હતું એ તેજ કેવું હતું? તો કે પોતાના કંઠમાં અવરોધાઈ રહેલી વિદ્યા જેવું. વિદ્યા, અમુક માણસો કેવા હોય, એમની પાસે ઘણી વિદ્યા હોય પણ એ એનું દાન ન કરે, કોઈને શીખવાડે નહીં, એને એવું કે કોઈ આગળ આવી જશે. અને એના કારણે જે સરસ્વતી જેના કંઠમાં, જેના હૃદયમાં રૂંધાય છે, ત્યારે જેવી સ્થિતિ સરસ્વતીની થાય છે એવી જ સ્થિતિ અહીંયા કોની થઈ? દેવકીજીની. કારણ દેવકીજી જેલમાં છે અને જેમ કાણાવાળો ટોપલો જેમ દીવા ઉપર ઢાંકવામાં આવે અને દીવાનું તેજ જેમ આચ્છાદિત થઈ જાય, ઢંકાઈ જાય, એવી જ રીતે દેવકીનું તેજ થોડું થોડું ઘટી ગયું છે એવું દેખાય છે. પણ કંસ માટે તો એ પણ સહન કરવા માટે અસમર્થ છે. કંસને ખબર પડી ગઈ પહેલા તો દેવકીનું આવું તેજ નતું, એટલે સાક્ષાત 8મો ગર્ભ પધાર્યો છે અને હવે મારો કાળ નિશ્ચિત છે. ત્યારથી એ દરેક વસ્તુમાં ભગવાન શ્રી કૃષ્ણને જોવા લાગ્યો. આ ભક્તિ જ હતી, વેર રૂપે ભગવાને ભક્તિ પ્રદાન કરી છે. ભગવાન મુક્તિ આપે, મુક્તિમ દદાતિ કરહિચિત મન ભક્તિ યોગમ. હું ભક્તિ યોગ આપતો નથી. કંસના પણ કેટલા પુણ્ય છે એટલે કે વૈર રૂપે એને ભક્તિ આપી. દરેક જગ્યાએ સૂતા, બેઠતા, હરતા ફરતા, સ્મરણ કરતા એને ફક્ત ને ફક્ત કૃષ્ણ જ દેખાય છે, મૃત્યુ રૂપે દેખાય છે. તો અહીંયા આ બાજુ કંસની આવી સ્થિતિ છે અને એ વખતે બ્રહ્માજીએ સ્તુતિ કરી છે કે આપે કેવલ આ જન્મ માત્રથી જ ગર્ભમાં પ્રવિષ્ટ થઈને જ આ પૃથ્વીને હળવી કરી દીધી છે બહારથી. કંસ બી ગયો, જ્યારે અસુરોનો સેના જ બી ગયો હોય તો પછી અને અમારું હવે સૌભાગ્ય હશે કે આપના ચરણારવિંદથી અંકિત થયેલી ન માત્ર આ પૃથ્વી, અમે સ્વર્ગને પણ નિહાળીશું. ભવિષ્યમાં સ્વર્ગમાં પણ ભગવાનની લીલાઓ થવાની છે. પારિજાત વૃક્ષ લેવા માટે જ્યારે સ્વર્ગમાં જાય છે, અદિતિના કુંડળ ચોરાઈ ગયા હતા અને એ બધી જે લીલાઓ છે એને અનુલક્ષીને બ્રહ્માજી કહે છે, ફરીથી કહે છે, બહુ જ પ્રસિદ્ધ સ્તુતિ છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ. ભગવાન સત્યવ્રતમ. હવે ભગવાનનું એક લક્ષણ એ છે કે એ જે વ્રત, એ જે નિશ્ચય કરે એ પૂરો કરે ને કરે. રામચંદ્ર વખત, ત્રેતા યુગમાં રામ જન્મ વખતે ભગવાને નિશ્ચય કર્યો તો મારે શબરીને દર્શન આપવા. સબરી દેખી રામ ગ્રહ આયે, મુનિ કે બચન સમુજ જીયા ભાઈ.
મતંગ ઋષિએ શબરીને કહ્યું હતું ભગવાન રામ એક દિવસે આવશે. એના વચનને સાર્થક કરતા ભગવાને જે નિશ્ચય લીધો તો, ભલે રાહ જોવડાવી, પ્રતીક્ષા કરાવી, પણ ભગવાન પ્રગટ થયા છે. એવી રીતે અહીંયા પણ દ્રોણ અને વસુને બ્રહ્માજી દ્વારા કહ્યું હતું કે તમને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે. અને અહીંયા દેવકી અને વસુદેવજીને પણ જે કહ્યું હતું કે હું આવીશ, એમના વચનને સાર્થક કરતા ભગવાન પધાર્યા છે. ફરીથી કહ્યું, સત્ય પરમ, ભગવાનને પામવાનું જે સાધન છે એ શ્રેષ્ઠ સાધન પણ સત્યરૂપ છે. અહીંયા આગળની સ્તુતિમાં, આ સ્તુતિમાં જ આગળમાં જ એક શ્લોક આવે છે, એમાં એ જ કહે છે, ભવત પદાંભૌ રોહનાવ મત્રતે નિધાય યાતા સદનુગ્રહો ભવાન, કે આપના ભક્તો આપના ચરણ કમલ રૂપી નૌકાને અહીંયા જ મૂકીને, પણ પહેલા પોતે તરી ગયા અને છતાં પણ નૌકાને અહીંયા જ મૂકીને ગયા છે. અમે એ ચરણ કમલનો આશ્રય કેમ ન કરીએ? આ ચરણ કમલ રૂપી જે ભગવાનના ચરણ કમલ રૂપી જે આશ્રય કયો, એ પણ સત્ય સાધન છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું સત્ય સાધન છે. અન્ય જ્ઞાનાદિ અન્ય સાધનો તો છે જ, પણ આ ભક્તિ માર્ગ શ્રેષ્ઠ સાધન કયું છે. કારણ કે આ કલિકાલમાં જ્ઞાન પ્રાપ્ત કરીને એમાં સ્થિર રહેવું અને એમાં પણ અભિમાન ન આવવું ઘણું દુષ્કર છે. રામચરિત માનસમાં પણ તુલસીજીએ કહ્યું, અહીંયા ભાગવતમાં પણ એ વર્ણન આવે છે. અને આગળ બ્રહ્માજીએ પણ કહ્યું કે જે પણ તપ વ્રત જે પણ કરીએ છીએ એનો હેતુ શું હોવો જોઈએ? ભગવત પ્રાપ્તિ, ભગવાનની પ્રસન્નતા. જે પણ તમે જપ તપ વ્રત આદિ જે કરો છો, આરાધનમ ભગવતઃ સ્તવ સત્ક્રિયાર્થો, તમે જે પણ કંઈ કરો છો એ ભગવાનને અર્પણ કરો, ભગવાનની પ્રસન્નતા માટે કરો. ઘરે યજ્ઞ રખાવ્યું છે, ઘરે વાસ્તુ પૂજન છે, ઘરે કંઈ પણ એવું સત્કર્મ છે, પણ એ ભગવાનની પ્રસન્નતા માટે, છેલ્લે ભગવાનને અર્પણ કરો તો એ કર્મ દિવ્ય થઈ જશે. એ તમને પાપ અને પુણ્યના પોટલામાં બાંધશે નહીં. એ ભગવાનને પ્રસન્ન કરનારું હોય, તમને વિશિષ્ટ ફળ આપશે. અને એ ફળ કયું? ભક્તિ, જે અતિ દુર્લભ છે, યોગીઓને પણ જે પ્રાપ્ત થતું નથી. તો આમ સ્તુતિ કરી છે. અને જે આગળ ભાગવત ચતુશ્લોકીમાં આવી ગયું એ જ અહીંયા સમજાવ્યું છે. સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્ય, કે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થાય છે, સ્થિત થાય છે અને પ્રલય થાય છે, ત્યારે પણ જે ભગવાન આ ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે એમાં અંતર્યામી રૂપે સ્થિત રહેનારા, પોતે જગતની રચના કરીને પોતે જગદરૂપ બનનારા એવા ભગવાન સત્યવાણી રૂપ પણ છે અને સમદર્શન પ્રસરાવનારા છે. સમદર્શન, ભગવાન ક્યારે ભેદ નહીં કરાવે. હા, વર્ણાશ્રમ ભેદ કયો, પણ એ ભેદ વ્યાવહારિક છે. એ ભેદ થી અભેદને પ્રાપ્ત કરવાનો છે. વર્ણાશ્રમ રૂપી જે ભેદ બતાવ્યા એ ભેદથી અભેદ એવા પરમાત્માને પ્રાપ્ત કરવાના છે પોતાના ધર્મમાં રહીને. વાસ્તવિક રીતે શાસ્ત્ર તો આ ઉપદેશ કરે છે, પણ સ્વતંત્ર ભારતમાં, વિશેષતઃ સ્વતંત્ર ભારતમાં આ સ્થિતિ એવી થઈ ગઈ કે કર્મ સંકરતા, વર્ણ સંકરતા એ બધું ચાલુ થઈ ગયું. અને વૈષ્ણવ ગ્રંથોમાં પણ આવે છે કે આ કલિકાલનું એક લક્ષણ છે. એટલા માટે જ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે ચાલ ઉદ્ધવજી, હવે તારા માટે પણ આ રહેવાનું સ્થાન રહ્યું નથી, કારણ કે હવે આવી સ્થિતિ થઈ છે. આપણા દાદાના બધા એ ધર્મનું પાલન કરતા હતા યથાસંભવ. દેશકાલને અનુરૂપ અત્યારે પણ આપણે જેમ થાય એ પ્રમાણે સ્વધર્મમાં નિષ્ઠ થઈને ચાલવું. અન્યથા ભક્તિ તો છે જ જે તમારું રક્ષણ કરશે. તો અહીંયા એવી રીતે ભગવાનના સ્વરૂપનું વર્ણન કરીને બ્રહ્માદિ દેવતાઓ જ્યારે પોતાના ધામમાં જાય છે ત્યારે ભગવાન હવે પ્રગટ થવાના છે. અને એ વખતનું વાતાવરણ કેવું છે એ સાંભળવા જેવું છે, શ્રવણ કરવા જેવું છે.
અથ સર્વગુણોપેત કાલ પરમશોભન, સર્વગુણ સંપન્ન એવો કાલ પરમ શોભાયમાન થયો.